તાજેતરમાં બનેલ માધાપરની સત્ય ઘટના. કચ્છ જિલ્લાના માધાપર ભુજ ગામમાં ઘટના બનેલ હતી. સવારના સમયે એક 51 વર્ષની મહિલા એક દંપતીના દરવાજે ઊભી રહી. માં મોગલના નામે પૈસા માંગવા આવેલ. માતાજીનું નામ લીધું અને સવારનો સમય હતો તે માટે દંપતીએ પૈસા આપ્યા. પૈસા આપવાની સાથે જ તે મહિલાએ ભાઈને વશમાં કરી લીધા. મારે ચા પીવી છે એમ કહી મહિલાએ ઘરમાં પ્રવેશ કર્યો. દંપતી સાથે વાતો કરતા જણાવ્યું કે તમારા ઘરમાં શાંતિ નથી. ઘરમાં કોઈ મેલી વિદ્યા કરેલ છે, તેથી તમને નડતર છે. વિધિ કરશો તો બરાબર થઈ જશો. દંપતી તેની વાતમાં ફસાઈ ગઈ. પછી મહિલાએ કાળા દોરામાં ગાંઠ બંધાવી મંત્રો બોલાવી કહ્યું. મંત્ર યાદ ન રહેતા બીજી વિધિ બતાવી. તેમણે કીડિયાળો પૂરવાનું છે, તેના માટે આ રૂમાલમાં કીડિયાળા માટે પૈસા રાખવો. હું વિધિ કરીને તમને પાછી આપી દઈશ. દંપતીએ થોડો પૈસા રાખ્યા. મહિલા થોડા પૈસા લેવાની ના પાડી અને 16,000 રૂપિયા રાખવાની વાત કરી. રોકડ રકમ ઘરમાં ન હોવાથી દંપતીએ ના પાડી. મહિલાએ પૈસા ન બદલે દાગીના રાખવાની માંગ કરી. ઘરમાં પૈસા ન હતા. ઘરમાં પત્નીનું મંગલસૂત્ર હોવાનું જણાવ્યું. દંપતીએ મંગલસૂત્ર કાઢી રૂમાલમાં રાખી દીધું. હવે હું બપોરે જમવા આવીશ, મારા માટે જમવાનું બનાવજો એમ કહી મંગલસૂત્ર લઈ ત્યાંથી છૂમંતર થઈ ગઈ. મહિલા છેલ્લે કહેતી ગઈ કે કોઈ ત્રીજા વ્યક્તિને આ વાતની જાણ ન કરજો. તેથી દંપતીએ આ વાતની જાણ કોઈને ના કરી. બપોરના સમયે તે મહિલા જમવા માટે આવી ન હતી. દંપતી ગભરાયા અને તેના પરિવારજનોને વાત જણાવી. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ લખાવી. માધાપર પોલીસ સ્ટેશનમાં એ મહિલાની શોધી કાઢી અને હાલમાં તે મહિલા પોલીસની કસ્ટડીમાં છે. દંપતીના દાગીના અને પૈસા સહી સલામત મળી આવેલ છે. આપ સર્વને મારી નમ્ર વિનંતી છે, આ વિડીયો વધુથી વધુ વ્યક્તિ સુધી પહોંચાડજો, જેથી આવી ઘટના બીજા સાથે ના બને. આ વિડીયો બનાવવા પાછળનો મારો મોટો ઉદ્દેશ્ય એ જ હતો કે બધાને આ વાતની જાણ થાય દરવાજામાંથી અને બધા પહેલેથી સચેત રહે. કોઈ અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ ના આપજો અને કોઈ અજાણી વ્યક્તિને ઘરમાં પ્રવેશ ના આપવો અને માંગવા આવેલ વ્યક્તિને દરવાજામાંથી જ આપી ઘરમાં આવતો રહેવું. તેથી તેની નજર સામે ના જવું. તમે પણ આવી ઘટનાથી બચી શકો છો. થેન્ક યુ સો મચ મારો આ વિડીયો જોવા માટે. પ્લીઝ આ વિડીયોને શેર કરજો, તમારા બધા પરિવારજનોને મોકલજો.